નમસ્કાર મિત્રો, એમ કે હબ નામની આ યુટ્યુબ ચેનલમાં હું એમ કે દેસાઈ આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, સ્માર્ટ મીટરના લઈને એક ખૂબ જ સારા સમાચાર છે। જી હા મિત્રો, ગુજરાત સરકાર દ્વારા એવું નક્કી કરેલ છે કે હવેથી સૌપ્રથમ બધી જ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને ત્યારબાદ ક્રમશઃ બાકીના ગ્રાહકોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। જી હા મિત્રો, વિડીયોને આગળ વધારતા પહેલાં જો હજી સુધી તમારા દ્વારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો કે જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। અને બીજી ખાસ અગત્યની વાત મિત્રો, સ્માર્ટ મીટર રિલેટેડ કોઈ પણ માહિતી જો તમારે જોવાની બાકી હોય અથવા તો કોઈ પણ માહિતી સ્માર્ટ મીટર કઈ રીતે કામ કરે છે, સ્માર્ટ મીટર કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી મીટરને ડિસ્કનેક્ટ કરે છે, સ્માર્ટ મીટરનું રિચાર્જ કઈ રીતે કરવું, સ્માર્ટ મીટરના રિચાર્જ માટે કઈ મોબાઈલ એપ ડાઉનલોડ કરવી જેવી ઘણી બધી માહિતી આપણી આ ચેનલમાં મૂકેલી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકેલી છે। સાથે સાથે ચેનલના પ્લે લિસ્ટમાં જોઈ તમે વિડીયોને જોઈ શકો છો। હવે મિત્રો વાત કરીએ આપણે સ્માર્ટ મીટરની કે સ્માર્ટ મીટરમાં કઈ રીતે જે છે એ સરકારી કચેરીઓમાં ક્રમશઃ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। મિત્રો વાત કરીએ ઓગસ્ટ 2021થી। જી હા મિત્રો, ઓગસ્ટ 2021માં ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા એક રાજપત્ર બહાર પાડવામાં આવેલો અને આ રાજપત્રના પોઈન્ટ નંબર 1માં સ્પષ્ટ લખેલું છે કે સૌપ્રથમ બધી જ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। ત્યારબાદ જે છે એ ક્રમશઃ ઔદ્યોગિક વીજ જોડાણ, વાણિજ્ય વીજ જોડાણ અને ઘર વપરાશના ગ્રાહકોને સ્માર્ટ મીટરથી રિપ્લેસ કરવામાં આવશે। મિત્રો, આ પોઈન્ટમાં એ પણ લખેલું છે કે જે ખેડૂતો માટે ખૂબ જ સારી વાત છે કે વિદ્યુત જોડાણ જે ખેતી માટે હોય તેને જે છે સ્માર્ટ મીટરથી રિપ્લેસ કરવાના નથી। મિત્રો, આ પોઈન્ટમાં જે રીતે લખેલું છે કે ડિસેમ્બર 2023 સુધીમાં બધી જ કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગી જશે। ત્યારબાદ ક્રમશઃ માર્ચ 2025 સુધીમાં જે પણ બાકીના વીજ જોડાણ છે જેમાં ઔદ્યોગિક વીજ જોડાણ આવશે, વાણિજ્ય વીજ જોડાણ આવશે અને ઘર વપરાશ માટેના વીજ જોડાણ આવશે તેમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। મિત્રો, સ્માર્ટ મીટર જે છે એ સરકારી કચેરીઓમાં લગાવવાથી સૌથી મોટો બેનિફિટ એ થશે કે સરકારી કચેરીઓમાં જે વાર્ષિક બિલ ભરવાની જે એક ટેવ છે, આપણે અવારનવાર સમાચારપત્રોમાં જોઈતા હોઈએ છીએ કે ફલાણા સરકારી કચેરીઓનું આટલા કરોડનું બિલ બાકી હોવાથી જે છે એનું વીજ જોડાણ કટ કરેલું છે। સરકારી કચેરીઓમાં આ પ્રકારની એક જે ટેવ છે એ ટેવ ઓછી થઈ જાય છે। સાથે સાથે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગવાથી જે છે એ બિલ જે છે એ એડવાન્સમાં ભરશે કે જેથી લાંબા ટાઈમથી જે બિલ પેન્ડિંગ હોવાના કારણે જેનું વ્યાજ ચડતું હતું એ પણ જે છે વ્યાજ હવે ચડશે નહીં। સાથે સાથે સરકારી કચેરીઓમાં આટલા કરોડ જે છે એ રૂપિયા બાકી હોવાના કારણે આ બિલનો જે બોજો જે છે એ સામાન્ય જનતા ઉપર પડતો હતો તે પણ ઓછો થઈ જવાનો છે। એ સિવાય સ્માર્ટ મીટર જે છે એ સરકારી કચેરીઓમાં લાગવાથી તેના બેનિફિટ્સ અને તેના જે છે એ ડ્રોબેક્સ એના વિશે પણ થોડો ઘણો આઈડિયા આવશે અને જે સામાન્ય વ્યક્તિને ખ્યાલ આવશે કે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર સક્સેસ થયું છે કે નહીં, તો તેના ઉપરથી જે છે એ નિર્ણય લઈ શકશે કે મારા ઘરમાં જે છે સ્માર્ટ મીટર લગાવવું કે નહીં। મિત્રો, આ પહેલના ભાગરૂપે અલગ અલગ જિલ્લાઓમાં જે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા પણ સરકારી કચેરીઓને સ્માર્ટ મીટર લગાવવા માટે સૂચન પણ આપી દીધેલું છે અને આના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ આ પ્રકારે એક સૂચન આપેલું છે। મિત્રો, તમારું જે છે એ સ્માર્ટ મીટર વિશે શું કહેવું છે? સ્માર્ટ મીટર જે છે એ સરકારી કચેરીમાં લગાવ્યા પછી તમારું મંતવ્ય શું છે તેના વિશે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો। સાથે સાથે વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો વર્તુળમાં ચોક્કસ શેર કરો। આભાર।